જય મુરલીધર ડાયરાને કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો એવી આશાથી શરૂઆત કરું છું. નવલુમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. જે છે હોળી અને અમારે ધાર્મીના મામાના છોકરાની વાઈટ છે ગઢાડા ત્યાં જવાનું છે. એની તૈયારી જોવો તમને બતાવું અત્યારથી. આ આખી કટલેરીની દુકાન નાખી હોય ને એવું બધું કર્યું છે. અન્ય આ ચૂડલા મંગળિયું આ એની કટલેરી એ બિચારા એ ઉનાળો આવી ગયો છે ભાઈ બરાબર. જેમાં બાજરાની ચણ નાખી દીધી છે અને જો આ કુંડિયા નાખી દીધા બે બરાબર. એટલે આવી વ્યવસ્થાઓ કરતા જાજો. ધૂળેટીની શણગારી દીધી છે જો નીચે રંગોળી નીચે રંગોળી છે ઉપર જો આ રીતનું હોલિકા દહન થશે. તો ફાઇનલી ભાઈ તૈયાર થઈ ગયા છે અને જવાનું છે અમારા ધાર્મીના મમ્મી છે ને ભાઈ છોકરાની વાડીમાં. તો અને ધ્રુવી તો કાલે લઈને પરમ દિવસે જ વહી ગઈ હતી. અમે અત્યારે એટલા બાકી હતા હવે જાય છે. જો આપણે પણ તૈયાર થઈ ગયા છે જો બરાબર. અને અમારા હિરકીબેન જુઓ વાહ આમ જો માથું તો જોવું રહ્યું કંઈક અલગ પ્રકારનું. અમારા ધાર્મી બેન અને અમારા ઈ આ તો જો આજે સાડી પહેર્યો પહેલી વખત ઘણો સમય પછી સાડી પહેરી. અને અમારા કૃપાબેન અને અમે બે જો મેચિંગ કર્યું. કૃપા મેચિંગ કર્યું અને હાલો ફટાફટ મોડું થાય છે ને બે ફોન આવી ગયા કાં હજી નો આવ્યા તાળું મારી દીધું છે અને ફટાફટ ભાગી જાય. ગાડીઓના થપ્પા લાગી ગયા છે 4 વ્હીલ ને 2 વ્હીલ ને અને અંધારું થઈ ગયું છે. પણ જમણવારમાં એવું છે પહેલાં બૈરાઓને છે લેડીઝોને પહેલાં જમણવાર પછી છે. જમવાનું વારું આવે ધીરે ધીરે સમાજ બાજુ જાય છે. જમી લઈએ. ઓલા તને ભૂખ નથી લાગી ને લાગી છે તો આ સમાજ આવી ગયો. હાલો ધીરે ધીરે ખાઈ આવી. બદામ શેકી નાખેલું. તો ચાલો મિત્રો પેટ પૂજા કરી લઈએ જમી લઈએ મસ્ત મજાનું ગરમ ગરમ ભજીયા પૂરી શાક અને ફ્રૂટ સલાડ જમી લઈએ. હાલો ફટાફટ તમારે જમવું હોય તો આવી જાય. બધા જમે છે હાલો આવી જાઓ. તમને ખબર હોય ભાઈ.
લીધી ને બહુ કુકલા કીધા છોકરા ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. રાતના વાગ્યા છે 11:30 અને તારમીની મમ્મીની છોકરીઓ બધી ટૂંકમાં મામાની રોકાઈ ગયા છે અને હું આવતો જ છું. ફરી પાછો કાલે જવાનું છે. કાલે અહીંયા હજી એક પ્રસંગ છે કે બાળકોના નામ બાળકના ચોપડે ચડાવવાના છે ને એવું બધું છે. તો મેં કીધું તમે રોકાઈ જાઓ. અત્યારે રાતે 11:30 વાગે સુધી બધા બેઠા હતા. અત્યારે ઠંડીની નાની નાની છોકરીઓ બીમાર પડી જાય કારણ કે મિક્સ ઋતુ હાલે. દિવસની ગરમી, રાતે થોડી થોડી ઠંડી છે એટલે વાતાવરણ મિક્સ હોય એટલે બાળકોને થોડીક વધારે અસર કરે. મેં તમે રોકાઈ જાઓ, હું એકલો આવ્યો છું. ઘરે પહોંચી ગયો છું અને ઘરે આવ્યો ને જો ખાલી ખમ નકર આમાં હે ને મારી કૃપા હે ને જેમાં કિકલારા કરતી હોય, ઘૂઘવાટવા કરતી હોય મારી કૃપા. એના અહીંયા છોકરીઓ રમતી હોય ને ટીવી જોતી હોય ને કોઈ ફોનમાં રમતી હોય ને આ ઘર જોઈ લો ખાવા થોડે. નાના નાના છોકરા વગર ઘર નકામ હો ભાઈ, ના હોરવે. હજી તો હું ઘરે પહોંચ્યો જ છું તો એમ એવું થાય કે ઘરમાં કંઈ છે જ નહીં. આ ઘર નિર્જીવ બની ગયું છે, એમ કંઈ છે જ નહીં. છોકરા વગર નકામું બધાય ભાઈ, બધુંય નકામું. આ વિડીયોમાં હવે આટલું જ. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.